અરેઠ તાલુકાના જરપણ ગામ ખાતે માંડવીથી કીમ તરફ જતા રોડ ઉપર ટોલટેક્સ નજીકમાંથી આઈસી ટેમ્પોમાં ચોખાના ભૂસાની આડમાં વિદેશી દારૂનો જથ્થો વહન કરી લઈ જવાનો કિમિયો નિષ્ફળ કરી માતબર વિદેશી દારૂના જથ્થા સાથે કુલ કિંમત 34,69,358ના મુદ્દામાલ સાથે કુલ 2 આરોપીને ઝડપી પાડતી સુરત જિલ્લા એલસીબી પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ, સુરત વિભાગ સુરત નાઓની રાહબરી હેઠળ તથા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા સાહેબ નાઓએ સુરત ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર પ્રોહિબિશન જુગાર અને પ્રવૃત્તિ ઉપર સખત વોચ રાખી આવી પ્રવૃત્તિ સદંતર બંધ કરવા સુરત જિલ્લામાં સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરેલ, જે આધારે આરબી ભટોડ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી સુરત ગ્રામ્ય તથા એનજી પાંચાણી પોલીસ ઇન્સ્પેક્ટર પેરોલ ફોલો સ્કોડ નાઓએ પોલીસ અધિકારી માણસોની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં પ્રોહિબિશન જુગારના લિસ્ટેડ બુટલેગરોની પ્રવૃત્તિ ઉપર તથા નેશનલ સ્ટેટ હાઈવે ઉપર મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોય જેના ઉપર સખત વોચ રાખી અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી ચોક્કસ દિશામાં વર્ક ચાલુ કરેલ, જે અનુસંધાનમાં એલસીબી શાખાના જેએલ પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓ પોલીસ કર્મચારીઓને અલગ અલગ ટીમો બનાવી સુરત જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા. દરમિયાન એલસીબી શાખાના એએસઆઈ મુકેશભાઈ જયદેવભાઈ તથા એચસી કાર્તિકગીરી ચેતનગીરી તથા એચસી અનિલભાઈ રામજીભાઈ તથા એચસી દિનેશભાઈ કાનજીભાઈ નાઓની ટીમને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક આઈસર ટેમ્પો રજિસ્ટર નંબર જે 15807590નો ચાલક તેના કબજાના ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો ભરી નાના પોડાથી ધરમપુર વાસદા થઈ માંડવી તરફથી આવી રહેલ છે અને આણંદ જનાવશે તેવી ચોક્કસ હકીકત મળેલ હોય, જે બાતમી હકીકતના આધારે એલસીબી સ્ટાફના માણસો દ્વારા મોજે જરપણ ગામની સીમમાં માંડવીથી કીમ તરફ જતા રોડ ઉપર ટોલટેક્સની નજીકમાં બાતમી હકીકતવાળા આઈસર ટેમ્પોની વોચ તપાસમાં હતા. દરમિયાન ટેમ્પોનો ચાલક તથા ક્લીનર તેઓના કબજાનો ટેમ્પો લઈ આવતા તેઓ બંનેને તેઓના કબજાનો આઈસર ટેમ્પોને ઊભો રખાવી સદરહુ ટેમ્પોમાં ચેક કરતા ટેમ્પોના પાછળના ભાગેથી ચોખાના ભૂસાની બોરીઓની આડમાંથી માતબર વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ હોય, જેથી આઈસર ટેમ્પો ચાલક તથા ક્લીનરના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આ ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર તથા ટેમ્પોમાં ડ્રાઇવિંગ કરવા મોકલનાર, લોકેશન પૂછનાર તથા વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી પકડાયેલા ઇસમોના કબજામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં 2 આરોપી પકડી પાડેલ છે અને 4 આરોપી વોન્ટેડ જાહેર કરેલ છે. કુલ ₹34,69,358નો મુદ્દામાલ તથા 2 આરોપી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. સુરત એલસીબી દ્વારા સરાહનીય કામગીરી કરે છે. બ્યુરો રિપોર્ટ ધર્મેન્દ્રસિંહ ડુમસિયા.